બ્રિજ દુર્ઘટનાના પીડિતોને રોકવામાં આવતા વિવાદ, પીડિતોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવામાં આવવાની હતી, પરંતુ તે પહેલા બ્રિજ દુર્ઘટનાના જે પીડિતો છે તેમને રાહુલ ગાંધીની સાથે મુલાકાત ન કરવા દેવાતા અત્યારે વિરોધ થઈ રહ્યો છે, રોકવામાં આવી રહ્યા છે। પીડિતોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા જતા રોકવામાં આવતા અત્યારે વિવાદ સર્જાયો છે। અર્પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અર્પણ, રાહુલ ગાંધી કે જેઓ ગુજરાતની મુલાકાતે છે અને બ્રિજ દુર્ઘટનાના પીડિતોની સાથે પણ તેઓ મુલાકાત કરવાના હતા, પરંતુ તે પહેલા તેમને રોકવામાં આવ્યા છે। હાલની વાત કરીએ તો લગભગ અડધો કલાક પહેલાનો આખો આ ઘટનાક્રમ છે કે રાહુલ ગાંધી પોતાનો જે બીજો કાર્યક્રમ છે આણંદની મુલાકાત દરમિયાન કોંગ્રેસની જે 3 દિવસીય શિબિર છે તેના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા। પ્રથમ સેશન એક ખાનગી રિસોર્ટમાં થયું અને બીજું સેશન એક ખાનગી પાર્ટી પ્લોટમાં દૂધ ઉત્પાદકો અને દૂધ સંઘના જે સભાસદો છે તેમની સાથે સંવાદ ગોષ્ઠી કરવા માટેનું આયોજન હતું। એટલે આ કાર્યક્રમ સ્થળે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેનામાં 22 લોકોના મોત થયા તેના અસરગ્રસ્ત પરિવારજનો જે છે તે રાહુલ ગાંધીને અહીંયા મળવા આવવાના હતા અને તેમને કોંગ્રેસ દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ જેવા તે લોકો અહીંયા આવવાનો કરવાનો પ્રયત્ન કર્યો તે સાથે જ ફરજ ઉપર ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ તેમને રોકી દીધા હતા અને પ્રાંગણની બહાર કરી દીધા। એટલે આ અંગેની જાણ કોંગ્રેસના આગેવાનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી। પોલીસનો પક્ષ એ હતો કે સિક્યુરિટી પ્રોટોકોલ છે, કારણ કે રાહુલ ગાંધીનું આગમન હોય ત્યારે કોણ લોકો કયા કેટલા વાગે કઈ રીતે તેમનું સ્વાગત કરશે અથવા તો કોણ મળશે તેની આગોતરી મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ આ જે મુદ્દો હતો કે તે અસરગ્રસ્તો તેમને મળવા આવવાના હતા તો કોંગ્રેસ તરફથી આની જાણ કરવામાં આવી નથી, કોઈ પ્રવેશપત્ર આપવામાં આવ્યા નહોતા। પોલીસનો આ પક્ષ હતો, પરંતુ કોંગ્રેસના નેતાઓએ બાહેધરી આપી કે આ અમારી જવાબદારી છે, તેમ છતાં આ જ બાબત લઈને અનેક ચર્ચા વિચારણા થઈ, ઉગ્ર દલીલબાજી થઈ। આખરે પોલીસ દ્વારા આ તમામ અસરગ્રસ્તોને મોડે પણ હાલ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। પાછળની તરફ આપ જોઈ શકો છો જે ખુરશીઓ વિશેષ ગોઠવવામાં આવી છે। આપણે કેટલાક જે અસરગ્રસ્ત હતા તેમની સાથે વાત પણ કરી, તેમના દ્રશ્યો પણ બતાવ્યા। એટલે પરિવારને હાલ અહીંયા બેસાડવામાં આવ્યા છે। રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ છે તે અંદરની તરફ હોલમાં ચાલુ છે દૂધ ઉત્પાદકો પશુપાલકો સાથે। એટલે એકવાર લગભગ 40 મિનિટનો એ કાર્યક્રમ પૂરો થાય તે બાદ રાહુલ ગાંધી કદાચ અહીંયા આવે અથવા તો આ અસરગ્રસ્તોને રાહુલ ગાંધી સુધી સંપૂર્ણ ચેકિંગ કર્યા બાદ લઈ જવામાં આવશે। એટલે મોડે મંજૂરી મળી છે, પરંતુ પ્રથમ તો પોલીસે સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા કે આ લોકો રાહુલ ગાંધી સુધી ન પહોંચી શકે, એટલે તેને લઈને જ વિવાદ સર્જાયો હતો અને જેને લઈને કોંગ્રેસને પુનઃ એકવાર રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ કરવાની તક મળી ગઈ। જી આભાર તમામ વિગતો માટે।